ભારત માતાની ચિંતા કરતા હોય એવી રીતે ત્યારે અમને આશીર્વાદ આપ્યા હતા કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે અને ખરેખર બાના આશીર્વાદ આજે ફળ્યા છે। આવા પવિત્ર આત્મા હોય તો જ એના આશીર્વાદ ફળતા હોય છે। એટલે બા આપણે એમ નથી કહેતા કે મૃત્યુ પામ્યા છે, પણ બા છે એ કાયમ અમર રહેવાના છે, આપણી વચ્ચે રહેવાના છે। એમના આશીર્વાદ સમગ્ર બારોટ પરિવાર ઉપર પડતા રહીએ, સમગ્ર રાજકોટ ઉપર પડતા રહીએ અને આપણા ભારત ઉપર એમના આશીર્વાદ કાયમ પડતા રહીએ એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું। આવો મોટો જીવ સ્વર્ગમાં જાય એ તો સ્વાભાવિક છે, પરંતુ એમના પરિવાર ઉપર એમના કાયમ આશીર્વાદ રહીએ અને એમનો પરિવાર ખૂબ આગળ વધે અને એમની જે મનોકામના હતી એ મનોકામના પૂરી થઈ ગઈ છે। આ તકે એમને શ્રદ્ધાંજલિ પણ આપું છું અને આજે આપણે જે ધર્મ ભક્તિથી બધા ભેગા થયા છીએ એ સારા કલાકારોને આપણે માણીએ એટલું કંઈ વિરમું છું। આપ સૌને ઓમ શાંતિ। અને તુરી બારોટ સમાજને ભાજપની સરકારે જે લાભો આપ્યા છે એ આ સમય નથી અત્યારે કહેવાનો, પણ આપણે આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે પાર્ટીના જે લોકો છે સતત ચિંતા કરતા હોય છે કે બારોટ સમાજ છે બારોટ તરીકે જીવતા રહીએ। આભાર, ધન્યવાદ મેયર સાહેબ, જય હિન્દ। હાલો હાલો ચેક હાલો। વધારે સમય ના લેતા કાર્યક્રમની શરૂઆત કરીએ। ખરી હકીકતમાં તો મૃત્યુ શોકના પ્રોગ્રામમાં પહેલા ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય। પ્રેમથી બધા સાથે સાથ આપજો। ભજ મન સફલ સબ એ તેરો કામ, શ્રી રામ જય રામ જય જય રામ। भज मन सफल सब तेरो काम, श्री राम जय राम जय जय राम। भज मन होवे सब तेरो काम, श्री राम जय राम जय जय राम। राम मनुष्य जय राम जय जय राम। नाथ राजा रण छोड़ गाय। हेलो जिरना पियाला पीधा छोड़ जिरना पी
તાલિયું હાવ મફત પાડ્યો હાવ મફત આવ ધૂનમાં તો કદાચ ઘણું તાણવું પડે હાલો હાલો તીની લજા રાખી રણ છોડ રાય વાલા રણ છોડ રાય દ્વારિકાનાથ ભજો રણ છોડ રાય દ્વારિકાનાથ ભજો રણ છોડ રાય દ્વારિકાનાથ ભજો રણ છોડ રાય બોલીએ સદગુરુ મહારાજ કી હોય કવિઓ મહાપુરુષો બેઠા હોય અહીંયા પછી બહુ નામ ના હોય મહાપુરુષ નો કહેવાય સમજદારી છે એક થી સળિયાતા કવિઓ બેઠા હોય એમાં એક બાળક રૂપી જે સુખ આપશે આ તો પૂરે હૃદયની ચરણ ગયે સુખ આપશે ચરણ ગયે સુખ આપશે પૂરે હૃદય जब तू आयो जगत करनी ऐसी करके चलो प्यारा तुम हंसे जगरो ચોથના આપણે નિર્વાણ દિવસ ઉજવીએ છીએ એ તમે ભાંગો મારા દિલડાની ભ્રાતા તમે ખોલો મારા એ જ રુધિર ताला गणपति दाता मेरे दाता मेरे दाता मेरे दाता अमृत भोजन कान गिरने खीर ने अमृत भोजन कान खीर ने कान खीर ने समरे हाथवानिया अरे
ભગત ને જો એ મધુરી ચાલ ચલતા તમે ભાગો મારા દિલડાની ભ્રાતા એવા ખોલો મારા રુધિયાના થાળા અમર જીવા મોતું પાતા હાલો હા ડાયરાની મોજ હા જો ડાયરો જો હા રાજા બાપા પરિવાર હા परिवार हर रे या तो भूत नो हर दे भागीरथी जोने के ऊपर थी उतरिया ने पंखी पावन
मारो महिमा सांभळा हाँ गुड़िया समाज हाँ मोरारना स्वामी एज गोपी सरले ए मुनी नवेरे ए मेवारी जाओ मारू नारायण रे मारू मनो जोने द्वारका जईने तू भरोय मारी खबरू લીધી ની મારા કા બાબા એ દ્વારકા જઈને ખબરું લીધી ની મારા જોને કા એ નાનપણ ના નેડલા हेलो हाँ डायरो देखो हाँ ओखा डायरो हाँ जो હરિરસમાં ઈશ્વરદાસજી બાપાએ તો ઘણું વર્ણન કર્યું છે પણ ઈષ્ટદેવ ભગવાન ભોળિયાનાથ આપણે યાદ કરીએ અને એ ભગવાન જ્યારે ગોકુળમાં આહિરના નેહળે જાય છે અને ક્યાંય હુજતો નથી ત્યારે ભગવાન કૈલાસમાંથી ભગવાનને ખબર પડે છે કે મારે ગોકુળમાં જવું છે એ આહિર દિલ ઉદારતા સમજ્યા અને માં યશોદાને ભગવાન પ્રાર્થના કરે છે અને એ ભેદ કોઈ સમજ ન बड़ा है तेरा नाम गोकुल नगरी में आया
ભોલેનાથ 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 भोलेनाथ 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 भोले निशानी नजरानी कंचन लाल भरायो भिक्षा लेके जाओ आसन पे बालक मेरू डरायो भोले निशानी नजरानी कंचन लाल भरायो भिक्षा लेके जाओ आसन पे बालक मेरो डरायो नगर में जोगी आया भेद कोई समझ न भोलेनाथ भोलेनाथ होता चाहे